तो गाइस पप्पा जैसे हमारो रेशन कार्ड अलग करवा खाना पानी बंद થઈ ગયું છે હા ખાના પીના બંધ અરે હું કહેવાય દાણા પાણી બંધ થઈ ગયું છે પપ્પા જતા વળી ખીચડી ભાવ છે ખીચડી વાળા ભાત એટલે લેવા જતા બધું લાવતા તો એટલે નહીં ખરે કરી મોટા કર્યા છે કોઈ કીધું એટલે પેલાની વાત નહીં કરતો હું અમ રહી મારા શું 100 લાખ થી ગાય વધારે ઇન્કમ હોય ને એમના રાશન કાર્ડ બંધ છે 100 લાખ તો વધારે ના કહેવાય બહુ 50,000 મહિનાની ઇન્કમ એટલે 100 લાખ થઈ 50,000 ઇન્કમ ગણીએ તો શું થયું ઓહો રે ગણ્યો ભાગી મૂકી ભૂત થયું મરચી જેની આવડી મોટી મોટી મરચી થઈ એ આ જમીનમાં સોપડું આવડને આવી છે રેગણી શેરી થઈ જવું હોય ચોકણ શેરી મોટી થઈ જાય રેગણીઓ આવડી સોપડી બે પોજી કોનો કાઢતા તો કઈ આપણો મરચો વાયો છે અહીંયા એનો સુખ છે બે ખાવાનું ઓ ચેમ આવડાવડે એનાથી પેલો હારો થયો છું આ પેલામાં રહ્યો એ હા સંજય આમ ખાતર નાખી દેવો મમ્મી પેલી કરીને ખાતર તો ગાઈસ જો ડેગણો ડેટો થોડું આમ આ બાદ પીણું સુધી કરી દેવાનું હતું ડુંગળી દેખાય છે આ કૂતરો ફળે જો કૂતરો ફળે થઈ આ ડુંગળી થઈ આ થાય આ થઈ પેલી થઈ પેલી એક બાર રહી સંજય સોપડી હે જવું નહીં કેમ્પનું નક્કી કરવાનું છે ને સામાન બામાન ને બધું શું કરશું મમ્મી એમ કેમ્પની જગ્યા બગ્યા જોતા એમ બધું નક્કી જ કરતા હોય જેટલું જોશે ને જેટલું નહીં એવું બધું એસ્ટિમેટ નાખીએ હા મુઠ્ઠા લબ્બી હો દૂધી જગ્યાએ લબડા દૂધી ને શાક તો ખાતું નહીં હો ચાલ પણ ખાતા નહીં તઈ બનાવતા નહીં હું ખાઈએ આ બીજી બેઠી બીજી મોટી ઉપર તો કઈ જઈએ દૂધી વાઈ હતી ભાઈ આ ગઈડી થવાય ને એ ગઈ થવાય એ કાઢે એ બે તો સોનલ બનાલી ફૈયાને આલે છે મમ્મીને વાઈતી દૂધી અરે ક્યારે આગળ સોનલને સંતુજી પેલો રહ્યો સંતરો ખાઈશ સંતરા સંજય ઉગી ગયો છો ઘણો તોડતા છે એ હેડ્યો જોવા જઈશું દેખાઈ જઈશું ઓ વાહ ગુડ્ડુનું તારું બધાનું લાય મિતાંશનું બસ યત્નામું કરવાનું છે કોણ ના ના મિતાંશનો દાખલો ચોથી લાવવાનો છે દવાખાનામાં હા દવાખાને કાગળિયો આલી છે ને એ જઈને નગર આલી છે કાગળિયો દવાખાનાનો ચો હો પા ગુડ્ડુનું આધાર કાર્ડ તો કાંઈ અમારે તો નોમો જુદો કરવા જઈશું રેશન કાર્ડ તૈણોનું કટાણ ચૂંટણી કાર્ડ આલકો પપ્પાને વસિયતનામું કરવા જઈશ તારા નોમે તારા નોમે બધું કરવા જઈશ પપ્પાને પૂનમનું વાંધો નહીં વળી વાનું જોડી જતું બધું વોટિંગ કરવા નથી જઈને આપણે મને નહીં આલી ભાઈ તમે તો વળી ઘેર વાળતા એ ઓનું ચો આલ્યું છે બંને ઘડીથી ખા યસુએ ડૂચો ભર્યો બતાવજે ચોકણ ભર્યો ચો હલે કઈ જગ્યાએ છે ચોકણ બતાવજે હા હેડ હું આવું છું તું જા એ કે પાપા આવું છું હોટી લઈને આવું હોટી લઈને એને મારવા હેડો તાણ હેડ હેડો તે ડૂચો ભર્યો છે કોક વ્યૂનું હા ચાનું ભર્યું હા કાલે ભર્યો તો તું મૂકી આજે ભર્યો હા કેમ જુઠ્ઠું બોલી તાણ તું હું સાચું બોલવું ઓફામાં પોણી આવ્યો છું કને તા મમ્મીએ ધોઈ હતી હા કપડાં જેમ ધોઈ હતી તને તાણ કેવી રીતે ધોઈ હતી આનો ચાર ડૂચો ભર્યો છે હસીએ તું કે મને ડૂચો ભર્યો તો આજે શું કરવા તાને કહેવાય કાલે જાણું ભરો ને તાણે કેવા આપવાનું હો હા તો ગાઈઝ તારે થાય છે ખાવાનું ખાઈને ભાઈ અમારે જવું છે તો છે પપ્પા ખાઈને જવું હતું કે ખાવાનું થઈ ગયું છે તો ગાઈઝ બહારનું વાતાવરણ શિખર છે એવું કરીએ જ ખબર નહીં પડતી
છોટા તો આવું થોડા થોડા તો કાંઈ મમ્મીને તો ઘઉં સાફ કરું છું પેલી બાજુ ખાવાનું થાય છે અમારે જવું છે તારે કેમ્પ માટે ઓ પહેલી તારીખે ચાલુ કરી દેવાનું પહેલીથી 4 તારીખ સુધી કેમ તાણું બધો હિસાબમાં જેટલું થાય હું લાવવાનું છે એ તો બધું એસ્ટિમેટ કાઢતા આવીએ કે તો કઈ જમવાનું થઈ ગયું છે 12 વાગ્યા 12 કયો હોવાતું છે એનું શાક બનાવ્યું મમ્મી તો કઈ સારું એમ ખાવા બી આવીશું ને અમારે જવું છે કેમ્પ માટે તો હું અને સંજો આપણે બે જઈએ કા હા તો તાઈ બે જતા અમે બે એક ના એક ગાડીમાં શું બનાવશું એ તો ગાય જો તો કી હંગાત નહીં લઈ જતો તા એ કયો છો નહીં હું નહીં નાખું તાણ મને તો ના તો 2 મિનિટ થાય હું તો નવશું વધારે તો કઈ ના બધો ખાઈશું આપણે ચલો ફટાફટ નહીં જઈએ તાણું અલે આ તો તારા નહીં ખબર છે મારા નહીં આ છોકરો ના શું છોકરો ના એ તો આ તો એમને મૂક્યા નહીં એમનો ધ્યાન છે કે કેટલા મૂક્યા છે કેટલા નહીં એવું તો ગાઈસ ખાઈને પીને તો આ બાજુ થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર 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 થોડો થોડો દેખાય છે ગાઈસ હું થઈ ગયો છું રેડી મેં પાણી બોટલ આપી ઘરની પાણી બોટલે પર યાર મોટી બોટલ લેતા અને શું કેવું બીજું ગાડી સાફ કરવાની છે એટલે ના હું ચાકુ મારે તો નવા બૂટ હોય તેઓ ને તેઓ ભંગાર થઈ જાય જગ્યા ના કે તો બુક માટે સ્ટેન્ડ આપું કેમ્પમાં જઈએ છે અમે ના ચો નહીં લઈ જવાની રેસ હોય તો હશે હોર ભલે રહેતી ડેડી લઈ જી તમારે થોડી લઈ જાવી તમારે ના. ગાડી ચલાવવાની મારે નહીં લઈ જવી પણ જવું આવ્યું ડેડી અંગા હા લઈ જો બચ્યારી તો ગાઈઝ હું અને સંજય બે જઈએ છીએ અમે કેમ્પનું આયોજન કરવાનું છે તો એના માટે નજીક આવી ગયા દિવસો તો 20 દાડા રહ્યા ના 10 દાડા 10 દાડા. આજ કઈ થઈ તારીખ 10 ની પહેલી તારીખ તો ચાલુ કરવાના હા આજ કઈ થઈ ભાઈ આ તો 22 22 થઈ 7 દાડા જ રહેતો તો અમે જઈને આવીએ તાણ હો તો ગાઈઝ અમે કેમ્પ માટે જઈએ છીએ હું સંજય બંને તો આપણે ફાઇનલ જેવું તો કરી દઈએ કારણ કે રેસીપીનું તો નક્કી જ છે પણ જેટલો સામાન જોશે અને શું જોશે કઈ જગ્યા રાખવી છે ને એ બધું તો નક્કી કરી દઈએ નહીં ભાઈ જઈને આવીએ તાન આલુ સીવર તો શું દેખાય હા એટલે વરસાદ આવે છે એટલે ચાલે ચાલે ચલો ગઈશ તો આપણે જઈએ તો આજે ફિક્સ કરીને આવીએ નક્કી કરીને આવીએ શું બનાવવાનું જેટલું સામાન પહેલાં લાવવો પડશે એ બધું કરી દઈએ નક્કી બહુ દિવસ પછી વાદીઓ બતાવીએ વાદીઓ ક્યાં શું કહેવાય તો કઈ બ્રિજ ચાલુ થઈ ગયો હા હરિયા ચમ બહાર રાખ્યા સ્થાન હજી પરસી લાગે એ નહીં ભૂલથી થોડો નાનો કરી દીધો છે ને ત્યાં થોડો મોટો કર્યો ના એ પેલું એ બંધ થાય છે પાણી હો તો કઈ વોબાવાળા આવી ગયા એક મસ્ત ઘર બનાવી વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો તો કઈ આપણે શેખપુર આવી ગયા છે શેખપુર આવે છે ને એવું ઉભા છે હું કેમ્પનું જગ્યા નક્કી કરવાની છે તો કિરણ આવે છે તકોત 12 છે કિરણ આવે તો પૂછીએ ચોક કઈ જગ્યાએ કહેતો હતો અને પેલો કઈ જગ્યાએ પહેલા તો આપણે ત્યાં હતો આગળ આ વખતે અહીંયા વિચારીએ છીએ હોટલ દેખાય ને બાજુમાં જગ્યા નહીં એટલે ગેટની બાજુ તો ગાઈસ પહેલા આનો જે અમારો કેમ્પ છે ને એ વડનગર ખેરાલુ હાઈવે ઉપર હશે તો તકો આવે છે કિરણ પાસે જોશે એવું છોકરા લઈને દવા તો શેખપુર હાઈવે ઉપર અહીંયા બેસીએ થોડી વાર હેચકા બેચકા ખાઈએ અવાજ આવતો જ નહીં હું તો બેસવા જ્યો તે હા ના તો દબાઈને બેહ્યો હશે તો ગાઈસ ચલો આપણે જઈએ આ બાદ પેટ્રોલ પંપ તો કોઈ પણ સાથે મારે બેટરી લો થઈ જાય છે ને ચાર્જિંગ કરવું પડશે પહેલાં ખુદ રાખવું પડે તો કઈ આપણો ગેમ પેલા નો આઇકન હતો આ જગ્યાએ હતો નહીં આ અલકરમ લખીની બાજુ પાસે કે હું દવાખાન છે દવાખાને જઈને આવ્યો હા 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 ચલ દવાખાન જઈએ
હા વાનું લઈને હા ચલે એ ગુટુ હજી તો જ્યોત નહીં તાન તું કીધી હશે આના હું જુઠ્ઠું બોલતા અરે આમ જવું લે હા શેરમાં લઈને જવું એટલે પેલા છોકરા બીમાર હતા એટલે મૂકી રિપોર્ટ કરીને આવતો એટલે હું વડનગર જ આવું હા મેં એટલા વડનગર છો જી આપણે ખેડૂત છીએ લેબરી ને અરે લેબરી વડનગર જ એટલે હું આવું પૈસા છૂટા નહીં લગાવે છૂટા નહીં અરે અરે કાંચન નહીં ખોટો ના બગડી મોટર પેલી વખતે મારા મોટર બગડી હતી આ વખતે તાર બગડી મુકે ખુલતો છે ને તો ગભરાઈ ગયો એટલે હેંગ થઈ ગયો ઉપર પાણીના લીધે હું કઈ ચોટી ગયો હોય ને આમના ટાયર નતું ચોટી ગયો હા એ એટલે ગાડી ફેરવે ને પડે બગડો આપણે ગેસ ફરવા જવાનું થતું નહીં એટલે તો ગઈ તક પાઈ જશે તો હજી બાલ હજી સ્ટ્રેટ કરાયા છે અલે આ જો તો ભૂત જેવા થઈ ગયો તો આ તો કોઈને કહેવા જેવું જ નહીં એટલે મને ખાલી તઈ કહી દો કે ભાઈ આ જગ્યા તો એ જગ્યા આપણે ફિક્સ કરીએ જોઈ લઈએ કઈ કઈ જગ્યાએ જઈ આ જગ્યા તો ફાઇનલ જ છે હા અહીંયા કેવું હોય તોય આમ તો થોડું મોટું વધારવાનું છે એટલે મોટી પેલી જગ્યા થોડી બીજી જો પણ બીજા આપણે આગળ આટલેથી મોડીને આડે આખી જગ્યા આપણે કેમ આ જગ્યા તો કઈ બીજી જગ્યા આવી છે ગોળા ગઈ પાછા કિરણ તો કે જૂની પણ અસલમાં કેવું છે કે જૂની કરતી કરતા આપણે કારે રેગ્યુલર હારી રહી મેન પોઈન્ટની જગ્યા બે બાજુની પેલી અને આ જગ્યા ખુલ્લી છે સીટ આપણે ફારો અમે થોડા ડબલ વધારવાના છે કે ના કારણે રેગ્યુલર આપણા સહિત બી આવે છે એ બરાબર સાહેબ બરાબર પણ તો પેલું રેગ્યુલર હતું ને કે તો ખ્યા એ વાત તમારા ઘરના ઓટા હોય તો નજીક નજીક ફાવે એ આપણે મહેમાન ખાવું પીવું બધું હાચવાઈ મહેમાન તો ઠીક વાત છે પણ તો ઘરે જવું હોય કોઈ આરામ કરવો હોય ફટાક લેતી આ થોડું આગળ સ્પેશિયલ બાઇક લઈને જ જવું પડે તો એ નક્કી જગ્યા ત્રણ જગ્યાએ જોઈ છે પોસ્ટરમાં તો પછી એવો વાત કરેલી જ તે પેલા ફોન આખા કરી પૈસા બાકી છે કાલે ચલા દાડા કઈ તારીખે આપણા મુહૂર્ત છે કેમ્પનું મુહૂર્ત કઈ તારીખે ચોથી હોય આજે 22 તારીખ થઈ આઠમ કઈ તારીખે પહેલી તારીખે હા પહેલી તારીખ પહેલી તારીખે છે આઠમ 8 તાણા રે હા તો કઈ વડનગર આવી જાય ટ્રેન ઊભી છે આ બાજુ તો ગાઈસ ગાડી અહીંયા પાર્કિંગ કરી છે અમે અહીંયા આવ્યા છે થોડું કરિયાણું ને એ બધું એક્ટિવેટ મારીએ એટલે દવાખાન જ્યાં હતા ને શું હોય ફરો છો આને બનાવો છો જેટલું લઈ જવું ને એ બધું તો ગાઈસ નક્કી કરી છે કરિયાણું ફરી ના આવે વરસાદનું બગડે પેલી વખત તો ગાઈસ અહીંયા વડનગર આવીને બેહ્યા છે કરિયાણાનું કર્યું ફાઇનલ અમુક પોસ્ટરનું ને બધું કરવાનું છે જગ્યા નક્કી કરી કરિયાણા ફિક્સ કરી અને હવે પોસ્ટર લાવી એટલે કે આટલી પાસપોર્ટ કોપી મારો ફોટો નહીં મેળો તો હું ચાલો ના નહીં ના સોનતભાઈ ફોટો મૂકી દેજો મારા ફોટો નહીં ના સોનતભાઈ ફોટો મૂકજો કિરણ ને મૂકજો કિરણનું ધોમરાળું કર્યું ધોમરાળું નહીં પેલું એ જીવડું ના ના જીવનું નહીં તો હમણાં કોઈ તમે છે કેડી નદીમ ગયા તમે જેટલો ધોમરાળો હાફ રખે પણ કદી કોઈ કેડી ઓનર છે ડો કેરીઓ છે બીજું કોઈ નહીં કંકરો વેણવા ગયો તો હું એ વખત કહી દીધું કંકરો વેણા અમારા જેટલો યાર આવું કંકરો વેણવા ગયું હા આપણે દાપણ જતો કેટલા દાદા દવાખાન જઈને બે ઇન્જેક્શન લીધો ભૂરી વેલા કયો હાફ કેડી કીધું હતું કે ધોંભેલું છે ને આ માટીનું કે પગ હર અહીં કહેતા કે માટી આ માટી છે ને એને પેલી એ થાય જોજે હળી ના જાય ના ચલો આમ જઈએ પોસ્ટર માટે હેડો ગાડીમાં જવું છે બતન ના અમે તો બાઇક લઈને આવતા આવતા વરસાદ અંધારે શાબાશ બરાબર નો તો કાલ પછી તો કઈ જૂનું ફરમોજ પ્રમાણે નહીં એ રીતે જ કરવું છે એડ કરવાનું છે કોઈ તો ચલો આપણે જોઈએ અમે પોસ્ટરને ફાઇનલ થઈ ગયો પેલું કરિયાણાનું પ્રોગ્રામ બધું થઈ ગયું વરસાદ આવી ગયો બરાબર નો લે ચલો સંતોભાઈ તમારે આપવું છે તારે મૂકતો જાઉં હવે ચલો અમે જઈએ આપણે ચલો વાગે લે 4:40 થઈ યુવા ક્ષત્રિય સેના વિસનગર વાળો છો ના તો કઈ જમું તો કોને જઈશું ઘેર અને અમે જઈએ ઘેર ઓછો વાગવા આવ્યા સીડી છેડી સોન તો નહીં લે નોમ ના લેતો મારતો એમ કહેતો ને પહાડ છે એવું ના કહેતો લેપ કે ઘેર ખાવાના ઘેર લેડો ના આવશે ભાઈ તમે ઈકન આવશો નથી ખાવાનું હા એટલે કે ખાવાનું હા ખાવાનું હવે ખાવાનું જ છે એટલે આવશું કેમ સાઈડ આવશે કિરણ એ તારી શરીર ઉતરી ગયું છે ઉતરી ગયો તો હું એક બપોરે નીકળતો હા મારી જેમ હું એ શ્રાવણ મહિનો કરે છે
બપોરે ખાવા નહીં કરે રાતે હું આખો શ્રાવણ મહિનો કર્યો હાર તાર શું કીધું છે આજે શાંતો ચલો જઈએ કેટલા વાગે લે 5 વાગે ગયા તો કઈ શેખપુરા એનું ભાષે સંજય જાય છે ફ્રૂટ ને એવું બધું લેવા છોકરો માટે હું લેતા હું જે લાંબુ લેતા બનાના લાયો હો બોલાયો 500 ગ્રામ ફ્રૂટ લેતા તાણો અમે પડે કો ખાઈ ના કરતો સારું પણ પાઇનેપલ રસબેરી બગડે એવું કોઈ નહીં લાયો બગડે એવું કશું લાવે ચલો ગાઈસ ધોઈ નાખીએ કરી જાય એટલે કેક હે ને ફ્રીજમાં ના મૂકાય તો આપણે ખાઈએ અને ખાતા ખાતા જઈએ તાણ ચલો ગાઈસ તો નીકળી જઈએ તાણ શાકભાજી ને એવું બધું એ લઈ લીધું કેળું આલજે એટલે થોડી એક્સરસાઇઝ માટે કોમ આવો એ તો દૂધ હારી લેવું પડે પડી જશે છોકરા જોતા હતા તો હિન્દી મને બતાવી તે માટે પડી જશે વિડીયો જોવું નહીં તો હું એટલે દિવસ ના જાય હા એટલે એવું આપણો વિડીયોમાં કઈ પેલું એ નહીં હોતું કે ઓકે ક્લિક બેટ નહીં અને આપણે જેવા સ્ક્રિપ્ટ નહીં આપણે જેવા છીએ એવા બતાવીએ ભાઈ આ લેટવો તો લેટવો સંજો તું બસ એ હું નહીં એવું અને બીજો ને જેવો અમુક દેખાડા વધારે કરું અમુક દેખાડા જેવા કરું ના હોય વધારા બતાવું ના બતાવો ને એ તો બતાવો બરાબર અમુક ખાતો હોય ને તો આપણે અમુક મોસો ઉઠતી હોય એ બતાવીએ ખાતા હોય ને આમ ખાઈએ પછી જે પેલા હોય ને એ આમ કરીને આમ આ આવું ના સારું લાગે આપણે જે બોલીએ છે ને અમને બધા એમ કે ગોમડા બોલી સુધારો પણ અમારે જે સહી જ છે આમ બોલી તો આપણે જે સહી જ રવાની છે ક્યાંનું સંજયભાઈ ક્યાં હેડે ક્યાં ચાલ્યા ના સંજયભાઈ ક્યાં ચાલ્યા એવું બોલી ને સંજય ચો હેડ્યો હા અમારી દેશી ભાષા જે દેશી છે એ જ રહેવાનું સંજય ચો હેડ્યો રંજીત ચો હેડ્યો હું કરું છું તો એવું રહેવાનું શું કરે છે શું કરે છે કેવું લાગે કેવું લાગે એ તો જે અમુક સિટીમાં હોય અમુક એરિયામાં જેવી જેની બોલી હોય એ રીતે પછી અમારા મહેસાણામાં આવું અમારે તો જેવું આ સાબરકોઠા મહેસાણા અને બનાસકોઠા થોડા શેડા થશે બધા મિક્સ ભાષા તે બધાની ભાષા અને પાછા ગાંધીનગર રહેલા છીએ એટલે પછી એ ના શેડા આડેલા હા. ચારે બાદ થઈ જાય ને એટલે બધી મિક્સ થઈ ચાર જાય બોર્ડરો ભાષા. ભેગી થઈ જાય એટલે પાછા આખી ચેન્જ થઈ જાય આમ પછી એવું આપણે પેલી અમુક વસ્તુ હાંકવા જઈએ સંજય ક્યાં જાય છે શું કરે છે તો કેવું ખરાબ શું કરે છે એને કહેતા તો બસ કે આ ભાઈ હારો આપણે તો આપણે પાસે આવી ચાલતી જ નહીં આ ભાઈ ચોથી આવ્યો છે ગામમાં તો દેખો ખાડે જ ખાડા પડી ગયા છે દેખો તો ખરા તો કઈ આવી છે ઘેર કાઢજે બધો સામાન હું છું અને શાકભાજી તો ગાઈઝ અમે આવી જશે ઘેર મમ્મી કેમ્પનું નક્કી કર્યું હવે એના એ જ જગ્યા રાખી બીજી જગ્યા હતી પણ પેલો ગોમથી નજીક પડે કે એટલે નહીં એ જેમ તો એ બરાબર હોય હા એ જે બરાબર હા બરાબર સમજે થોડું આમ આખું રાખવાનું પાછું એ તો એ રીતે જ કરશું તો એ શાકભાજી ને શાકભાજી બધું આવી ગયું છે ફ્રૂટનું છોકરો માટે એવું બધું નક્કી કરી નાખ્યું આખો કેમ્પ કરંટુમાનો અમે કરવાનો હતો પણ જરાથી ખાય ના ખાય એટલે ખાલી હા એટલે કે એ કોઈ ને એનું મોટું ખાય ના ખાય બોલો એટલે ખાલી ફોટો જ મોટું એક પોસ્ટર છપાયું છે એટલે આપણે બધાના ફોટા એટલે બને ને હા એમ એટલે આપણા બધાના શું એ અલગ ને એમનો આખો અલગ કરે છે એક ફોટો આખો એટલે ચાલે કોઈ નાની ઉંમરમાં આવતી હોય એ કોઈ ખાય ના હા અને કેમ ખાલી ફોટો જ રાખે છે હા એટલે એના નામનો કેમ્પ હા હું કરું છું અંગૂઠા ખાઈ હા અલે બોલે બાથી હા અલે બોલે ગુડ આવી જાય સ્કૂલમાં હી તો ગાઈઝ હોજ પડી જશે ને અમે આવ્યા છે તો ઘેર આવ્યા એના પછી આવ્યા છે ધાબા ઉપર સંજય કેળું લઈને આવ્યો છે શું છોકરો લઈને તાણું આ ચોમાસામાં તો લીલું સમ થઈ જાય બધું આમ તો લીલું જ હોય છે અમારા નેચરનો ભાગ છે થોડું પાણીવાળું એના લીધે પણ ચોમાસામાં પેલો ઝાડવો તો હા હા ખાલી બોખરા જ સુકાઈ જાય અત્યારે બોખરા જો લીલા સમ છું આ ઝાડવો તો એવાને વરું પણ ખાલી થોડો સેપટ પડી જાય શું કહો તું મમ્મી આવતો તો એમાં હું મારે સ્પેશિયલ બોલાવા મોકલું છું માણસો તાણ હા એ દાદાનું છે
દાદાનું છે હવે બધા પૂછી ડેટી 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 કાળામાં કાળા ગાલ કરું છું મારે કાળા હાથ છે તારે ગાલ કાળા કર્યા શાક સારું બની છે હું ફટાફટ નહીં આવતા ગરમ રોટલી આપવા દેજો તાને 1-2 રોટલી ખાવું વધારે નહીં ખાઈ પણ ગરમા ગરમ રોટલી માં આવ તમારા આવી ગરમ ગરમ જ ખા આવી ગરમ બધા ગરમ જ ખા આ ગરમ છે ગરમ એ તમારા માટે હા છેલ્લી આ ને આ બે મારી બીજી બધી તો એ વેચી મારો ચાર જ તાર તો પણ ઉપવાસ હોય એટલે બપોરની બે એટલે રોટલા એમ ક્યાં 4 રોટલા ખાવા પીવાનું તો ખાઈ લીધું ટીકો હેડે મેચ રમવા જો ટી શર્ટ પહેરી છે હા કેની ટી શર્ટ પહેરી છે આનો સ્ટમ્પનું લઈને બધું હેડ્યું આ બધું ના બતાય મેં બતાવી દઉં હું કે શું છે સામાન સંજય શું કર્યો લોક મારી નાખસ કાગળિયામાં શું છે બિલ શું બધો આનો હિસાબના ચોપડા તો કઈ હિસાબના ચોપડા આજ આટલા વર્ષ ના બધા નહીં પાછા અમુક જ આ લગભગ 2017 થી પસુસ નહીં 16 થી એટલે એ બધા હિસાબના ચોપડા કારણ કે આમ શું ભેગા સંયુક્ત કુટુંબમાં રત આવે ને તો આવા હિસાબ મારવા પડું ન કમનો ટીકલો કે મારા પૈસા લાય રંજો કે સંજ્યા ચો વાપર્યા લાય લે આ ચોપડું ઓછી લે નહીં મી તો કાંઈ એવું ના હોય પણ થોડો હિસાબ રાખવો પડે ઘરમાં રહેતા ને એવું ના કે રૂપિયાનો હિસાબ પણ હિસાબ હોય તો ખબર પડે કોક દાડો કદાચ આ હોય ને ના હોય ને કોક ઝઘડા બગડા થયા ભોગવાના કારણે હા નાથી હિસાબ હોય તો કોક દાડો 10 વર્ષ પછી ટીકલો કે હારો એ આગળ જતો રહ્યો હું છે પાછળ રહી ગયો મને કોક ગોલમાલ કર્યું અમુક 3 ભાઈઓ 2 ભાઈઓ હોય ને નહીં કહેતા એક આગળ જતો રહ્યો ને એક પાછળ રહી જાય એ નહીં એવું નહીં બતા એમ નહીં અમુક નહીં આમ 2 ભાઈઓ હોય ને એક જણ અમીર થઈ જાય ને એક ગરીબ થઈ જાય એટલે અમારા હાથ કેટલા તોળા છું આમાં હા લાય કરે કાનવા ગંદોતા પૈસા વાપરી મમ્મી આગળ મારા હાથ તો છો મારા જ મમ્મીના હરખા હાથ હતા મારો તો મને કાળા મેસિયા સટ્ટી તારે તો તોડો ચટન મોટાઈ દોણી ખા હા ક્રીમો નહીં ચોય કશું ક્રીમો નહીં હાથે ગવા આટલું ઢગલું લઈને જોશો બાજુમાં હાલે હા બોડી વોશ જ બોડી વોશ જ છે કશું નહીં તો ગાઈઝ અત્યારે સંજય હિસાબ મારો છો દાન આવ્યું છે મંદિર માટે જેટલા ભારી ચોપડા હું તો ઉપાડી નહીં શું કરવાનું કે પણ ઉપાડવા પડે તમારે તો છોથી ઉપાડવા પડે ને આ ડાયરેક્ટ ગાડી મૂકવાનું સીધું ત્યાં જઈને ઉતરવાનું હા તો ઠીઠીલે તો બરોબર ઓહો ચલા આવ્યા એને નોમ લેવાય તો ના પાડી છે 12,000 મોકલ્યા છે લંડન થી મોકલ્યા છે મને એવું કીધું ખબર માનું મંદિર જલ્દીથી સરસ બની જાય ભગવાનને પ્રાર્થના એ ગુડ્ડુ તને તારો લેશન કરો એટલું ડેડિકેશન સહીન પણ એવું હોય જેમ ધર્મ લેશન કરે એ પેલો નંબર લાવો જેમ કે અમારું હાઈન કહેતા હતા અમે દિવાળી ભણતા તમારે ક્યાં લાઈટ હતી ને કે અમે દિવાળી ભણતા